ને વાત હવે સીએનજીના ભાવ વધારાની। બનાસકાંઠા અને વાવ-થરાદમાં સીએનજી ડીલર એસોસિએશન લડી લેવાના મૂડમાં છે। આજે બનાસકાંઠા અને વાવ-થરાદના આઈઆરએમ સીએનજી પંપ બંધ રહેશે। પંપ સંચાલકો અને મેનેજમેન્ટ વચ્ચેની બેઠક નિષ્ફળ રહેતા નિર્ણય ડીલરોના પ્રશ્નોનો ઉકેલ ન આવતા બંધની જાહેરાત કરાઈ। માંગણી ન સંતોષાતા પંપ સંચાલકો આંદોલનના માર્ગે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ફોનલાઈન પર જોડાયા છે મારી સાથે। જી વિક્રમ, સીએનજીના ભાવ વધતા લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો, શું વધુ વિગતો? જી જોઈ ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા સ્થિત વાવ-થરાદ વિસ્તારમાં આજે એટલે કે 19 ઓગસ્ટના રોજ આઈઆરએમ કંપનીના 65 જેટલા સીએનજી પંપ રહે છે બંધ। તેમજ પંપ સંચાલકો અને આઈઆરએમ મેનેજમેન્ટ વચ્ચે પોતાની વિવિધ માંગણીઓને લઈને બેઠક ગઈકાલે યોજાઈ હતી, પરંતુ બેઠકમાં કોઈ નક્કર ઉકેલ ન આવતા બેઠક નિષ્ફળ રહી। તેમજ પંપ સંચાલકોનું કહેવું છે કે લાંબા સમયથી તેમને વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ છતાંય મેનેજમેન્ટ દ્વારા માંગણીઓને ઉકેલ ન લાવતા આખરે આજે બનાસકાંઠા તેમજ વાવ-થરાદના 65 જેટલા સીએનજી પંપ રહે છે બંધ। તેમજ એમને એવી પણ માંગણીઓ હતી કે ક્યાંક કમિશન તો ક્યાંક ભાવને લઈને અલગ અલગ જેટલી માંગણી જે આઈઆરએમ કંપની સામે રાખી હતી, તે બાદ પાલનપુર, ડીસા સહિત જગાણા સહિત અલગ અલગ બેઠક કરવામાં આવી, છતાં પણ ગઈકાલે પણ એક બેઠક હતી। આ બેઠકમાં આખરે નિર્ણય ન આવતા એટલે આજે 19 ઓગસ્ટના દિવસે એટલે કે આજના દિવસ માટે બનાસકાંઠા તેમજ વાવ-થરાદના 65 જેટલા સીએનજી પંપો રહેશે બંધ। જો કે આગામી સમયમાં પણ વધુ નિકાલ એમનો પંપ ચાલકોને નહીં આવે તો આગામી સમયમાં પણ પંપ સાવચેતી બંધ કરી દેવામાં તેવા પણ દિવસ આવશે। તેમજ હજુ પણ જો કે જે સીએનજી વાહન ચાલકો છે એમને આજે કેટલી તકલીફ પડશે, તો બીજી તરફ એ પણ છે કે સીએનજી પંપ ચાલકોનું કહેવું છે કે જે ઇમરજન્સી વાહન છે એમને ખાલી આજનો દિવસ સીએનજી ભરવામાં આવશે। તેમજ જો કે આજનો દિવસ તો બંધ રહેશે, ગઈકાલથી પંપ ચાલુ કરવાનો છે। જો કે વધુ પણ સીએનજી આઈઆરએમ કંપનીને ટાઈમ આપવામાં આવશે, આ ટાઈમ જો પૂરતા ટાઈમમાં જો એમની માંગો સ્વીકારવા નહીં આવે તો આગામી સમયમાં સાવચેતી પંપ બંધ કરી દેવામાં આવશે। જી જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર વિક્રમ। દ્વારા અમારી જે માંગો હતી એ બાબતે તટસ્થ નિર્ણય કરવાની વાત તટસ્થ નિર્ણય નથી કર્યો અને એવું કીધું છે ઉપર ચાલુ કે ભાઈ અમે કરીશું, પરંતુ ક્યારે કરીશું, શું કરીશું એનો કોઈ નિર્ણય આપ્યો નહીં। એટલે અમારી માંગો કંપની દ્વારા હજી સુધી સ્વીકારવા નથી આવી। અમારો જે નિર્ણય હતો કે કાલે બનાસકાંઠા અને વાવ-થરાદના 65 સીએનજી પંપ બંધ રહેશે, એના ઉપર અમે અડીખમ છીએ અને કાલે આવતીકાલે દરેકે દરેક પંપ બંધ રહેવાના છે, વાતમાં નિશ્ચિત છીએ અમે।